ઈશ્વરની પ્રેરણાથી જીવન જીવો તો કર્મથી મુક્ત છો. ભગવાન છે ને એ નિર્વિકલ્પ છે. ભગવાનમાં કોઈ વિચારો નિર્વિકલ્પ છે, કોઈ વિકલ્પ થતો અને આપણને થાય છે કે નહીં. આવા નિર્વિકલ્પ કોને કહેવાય સમજવાની જરૂર છે. વિચાર ના આવે ને નિર્વિકલ્પ ના કહેવાય, એ નિર્વિચાર અવસ્થા કહેવાય. નિર્વિકલ્પ વસ્તુ જુદી. નિર્વિકલ્પ એને કહેવાય કોઈ પણ ઘટના ઘટન એમાં આપણી પાસે કોઈ ઓપ્શન, આપણી ભાષામાં તમારી પાસે કોઈ ઓપ્શન, કોઈ વિકલ્પ. અહીં એક્સિડન્ટ થયું દાખલા તરીકે, તો આપણી પાસે કોઈ વિકલ્પ છે એક્સિડન્ટને રોકી લઈએ? તો એક્સિડન્ટ થયા પછી વિકલ્પો ચાલુ થાય છે ને. કારું આ આમ થઈ ગયું, પેલા બ્રેક આમ મારી દીધી ને આ બાજુ નથી મારવાની ના, અને થોડું ધ્યાન રાખ. કેટલા વિકલ્પો થઈ જાય છે એક ઘટના પાછળ, વિકલ્પો કેટલા. અથવા કોઈ બી વસ્તુનો ઓપ્શન છે આપણા જોડે. આ શરીર એક દિવસ મરી જશે તો આ શરીરને અમર કરવાનો કોઈ ઓપ્શન છે આપણા જોડે? કોઈ વિકલ્પ છે? એમ વિકલ્પો એટલે ગુજરાતી ભાષામાં કહીએ ને, હિન્દી ભાષામાં તો ચુનાવ. તમે ચૂની શકો એમ, તમે નક્કી કરી શકો એમ. તો એવો આપણી પાસે કોઈ છે નક્કી કરવું, આપણું ધાર્યું થવું એમ. આપણું ધાર્યું થાય એવું છે એમ નથી થાય, એના નિર્વિકલ્પ કહેવાય. કોઈ વિકલ્પ નહીં. અને એ વિકલ્પ મુક્ત દશા જે છે એ આત્માની છે. એના પર નિષ્ઠા થાય ને તો જ આત્મજ્ઞાન થાય, ને ના થાય